કેશોદમાં મર્સિડીઝ કાર દ્વારા બે અલગ અલગ બાઇકને અડફેટે લેતા એક બાળક અને ગર્ભવતી મહિલા સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। જૂનાગઢથી કેશોદ તરફ આવી રહેલી કારનો સૌપ્રથમ માર્કેટ યાર્ડ નજીક બાઇક સાથે અકસ્માત થયો હતો। ત્યારબાદ કેશોદ ચોકડી પાસે અન્ય એક બાઇકને પણ ટક્કર મારી હતી। અકસ્માતમાં હુસૈન સુલેમાન કોલારી, અફસાના સુલેમાન કોલારી, 8 વર્ષીય મોહમ્મદ હુસૈન કોલારી અને જગદીશ રતિલાલ બુદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા। તમામને સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। પોલીસે અકસ્માત સર્જનાર મર્સિડીઝ કાર કબજે કરી કાર ચાલકની પૂછપરછ શરૂ કરી છે। અકસ્માતનું ચોક્કસ કારણ અને કારની ઝડપ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દરમિયાન કેશોદના મુખ્ય માર્ગો પર વધતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોએ ટ્રાફિક વ્યવસ્થા, સ્પીડ બ્રેકર અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। અમે જૂનાગઢ દવાખાને ગયા હતા બતાવવા, અને જૂનાગઢ દવાખાનેથી આવતા હતા ને તો 4 વ્હીલવાળાએ ઠાઠેથી ઉપાડી લીધા કેશોદ બ્રિજ પડખે, ને મને, મારી ઘરવાળીને ને મારા છોકરાને ત્રણે લાગી ગયું છે।